નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા શહેરના વ્યસ્ત ગણાતા રાધનપુર 4 રસ્તા સર્કલ પાસે ગત રાત્રિના સુમારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કોઈ અજાણ્યા વાહન ચાલકે એક 25 વર્ષીય અજાણ્યા યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ મહેસાણા મહાનગરપાલિકાની સબવાહિની મારફતે મૃતકની લાશને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે પહોંચી તપાસ હાથ ધરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ઘટના અંગે હાલમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281, 106(1) તથા એમબી એક્ટની કલમ 177, 184 અને 134 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હાલ આ અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહન ચાલકને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વડનગર તાલુકાના સુલતાનપુર રોડ પર આજે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો કાર અને મોટરસાયકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર 2 યુવાનોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય એક વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળે-ટોળા હાઈવે પર ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં વડનગર પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતકોના શબને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે સિદ્ધપુરના એક ગામની કિશોરીના અપહરણ અને દુષ્કર્મના કેસમાં આરોપી અનિલભાઈ ખોડાભાઈ ઠાકોરને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 55,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ ઉપરાંત ભોગ બનેલી સગીરાને 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ કરવામાં આવી છે. સરકારી વકીલ જીતેન્દ્રભાઈ જે બારોટે આ કેસમાં રજૂઆત કરી હતી. કોર્ટે આરોપીને આઈપીસી કલમ 363/367 હેઠળ 3 વર્ષની સખત કેદ અને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જ્યારે પોક્સો એક્ટની કલમ 5L અને 6 મુજબ 20 વર્ષની સખત કેદ અને 50,000 રૂપિયાનો દંડ આપવામાં આવ્યો છે. બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડીને આગળની કાર્યવાહી માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપી હતી. આ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. રાજસ્થાન પોલીસે ગુજરાતમાં પ્રવેશતા પહેલા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક આવેલી માવલ ચેકપોસ્ટ પરથી 200 કિલો ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ માદક પદાર્થ એક કન્ટેનરમાંથી મળી આવ્યો હતો અને પોલીસે કન્ટેનર ચાલકની પણ અટકાયત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર માવલ ચેકપોસ્ટ પર પોલીસ કર્મચારીઓ નિયમિત વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા એક કન્ટેનર પર શંકા જતા તેને રોકવામાં આવ્યું હતું. કન્ટેનરની તલાશી લેતા પોલીસને તેમાં મોટા પ્રમાણમાં ગાંજો છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે કન્ટેનરમાંથી મળી આવેલા ગાંજાનું વજન કરાવતા તે કુલ 200 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગાંજો ગુજરાતમાં સપ્લાય કરવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ મામલે પોલીસે કન્ટેનર ચાલક દીપક કુમાર આહિર રહેવાસી બાલીછપરા બિહારની અટકાયત કરી છે. તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હવે ગાંજો સપ્લાય કરનાર અને ગુજરાતમાં ખરીદનાર મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.